નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હું છું શીતલ ગોહિલ. હાંસોટના ચકચારી સાબિર કાનુગા હત્યા કેસમાં 10 આરોપીને આજીવન કેદની સજા, જ્યારે 2 આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો કોર્ટે હુકમ કર્યો હતો. 6 જૂન 2017ના રોજ હાંસોટ ખાતે સાબિર કાનુગાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેમાં પપ્પુ ખોખરની સંડોવણી બહાર આવી હતી. સાબિર અને પપ્પુ વચ્ચે ગેંગવોર ચાલી રહ્યું હતું અને આ કેસમાં પપ્પુ ખોખર સહિતના 13 આરોપીઓ સામે હાંસોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા પુરાવા તેમજ સાક્ષીઓની જુબાની તેમજ સરકારી વકીલની ધારદાર દલીલને ગ્રાહ્ય રાખીને અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આશરે 6 વર્ષ બાદ 13 આરોપી પૈકી 10ને આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે 2 આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. કોર્ટના ચુકાદાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંકલેશ્વર કોર્ટ સંકુલને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવી હતી. તારીખ 6/6/2017ના રોજ હાંસોટ મુકામે સાબિર કાનુગાનું મર્ડર થયેલું હતું, જેની ફરિયાદ તેમના ભાઈ સાદિક હુસેને 14 આરોપીઓ વિરુદ્ધ આપેલી, જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા. બાકીના 13 આરોપી વિરુદ્ધ હાંસોટ પોલીસે ચાર્જશીટ કરેલું, જે પૈકી એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું. જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ એસ.બી. પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં 10 આરોપીઓને આજીવન કેદ કરેલી અને 2 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા, જે પૈકી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહિમ ખોખર, ઇસ્માઇલ ઉર્ફે પિન્ટુ ખોખર, હનીફ ખોખર અને ઇશ્તિયાક ખોખર અને વગેરે આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી અને 2 આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકેલા. જે કેસ અમો સરકાર તરફે એનવી ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા.